આગળ વાત અમરેલીની કરીએ। અમરેલીના જાફરાબાદમાં બે બોટ દરિયામાં ડૂબી ગઈ। દરિયામાં બોટ ડૂબતા 8 જેટલા ખલાસી લાપતા થયા છે। લાપતા ખલાસીઓની શોધખોળ હાલ પણ યથાવત છે, ત્યારે નેવીના હેલિકોપ્ટર મારફતે પણ દરિયામાં શોધખોળ કરવામાં આવી રહી છે। 10 જેટલા ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા। ત્યારે મહત્વનું છે કે તાત્કાલિક બોટ મુરલીધર બોટ દરિયામાં ડૂબી હતી। તો દરિયામાં બોટ ડૂબી જવાના કારણે થઈને ખલાસીઓ લાપતા થયા હતા। તેમની શોધખોળ કરવામાં આવી અને 10 જેટલા ખલાસીઓને રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે। જાફરાબાદની આ ઘટના બોટ ડૂબતા 8 જેટલા ખલાસીઓ લાપતા થયા હતા, જોકે તેમનું રેસ્ક્યુ કરી તેમનો આ બાદ બચાવ કરવામાં આવ્યો છે।